નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ જીરું, ધાણી, મેથી જે અત્યારે હાલ શિયાળુ પાક છે તે ફ્લાવરિંગ અવસ્થાએ છે, તો એના માટે બેસ્ટમાં રિઝલ્ટ આપતી દવા એટલે કે પીવી બહુ જબરજસ્ત રિઝલ્ટ આપે. કોઈ પણ પાકમાં વાપરી શકો. ધાણીમાં ફ્લાવરિંગમાં વધારો કરે, મેથીમાં ફ્લાવરિંગમાં વધારો કરે, જીરુંમાં પણ વાપરી શકો. પછી બીજી છે ચમત્કાર, આ બી બહુ સારી દવા છે, આનો પણ ઉપયોગ તમે કરી શકો છો. ધાણી, મેથી, જીરું કોઈ પણ પાકની અંદર ફ્લાવરિંગ માટે, એટલે ટૂંકમાં ફ્લાવરિંગ વધારે આવે તો ઉત્પાદન વધારે આવે, બરાબર. ફ્લાવરિંગ ઓછું હોય તો ઉત્પાદન ઓછું આવે, એ તો સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. અને બીજું, હાલ જે મિત્રોના જીરા માનો કે 35 થી 45 દિવસના હોય, એના માટે ખાસ ગેલેલિયો કાળિયામાં કોટેવા કંપનીનું બહુ સારી વસ્તુ, વાપરવા લાયક વસ્તુ. ટૂંકમાં કાળિયામાં બેસ્ટ રિઝલ્ટ મળે. ગઈ વખતે રિઝલ્ટ લીધેલા અને સારા રિઝલ્ટ મળ્યા હતા. અને એક બીજી વસ્તુ છે, માનો કે કોઈ મિત્રોએ હાલ અત્યારે પાણી આપેલું હોય જીરામાં કે કોઈ અન્ય પાકની અંદર, આપણે મેન વસ્તુ જીરું લઈ લ્યો, તો એમાં ધાનુકા કંપનીનું વેટશીટ બહુ જબરદસ્ત પ્રોડક્ટ છે. આ 10 ml કોઈ પણ દવા સાથે વાપરવાથી જીરાની અંદર ઝાકળ નથી બેવતો, ખાસ. એટલે ખાસ વાપરવાનો આગ્રહ રાખજો. બીજી વસ્તુ, દવાનું રિઝલ્ટ પણ જબરજસ્ત મળે છે. એટલે ખાસ મિત્રો, આની કોઈ એટલી બધી કિંમત નથી, પણ જીરામાં જે ખેડૂતે જીરાનું વાવેતર કર્યું હોય એના માટે સારામાં સારી વસ્તુ છે ધાનુકા કંપનીનું બેડશીટ. અને ખાસ કરીને 10 ml રાખવું. માનો કે તમે મેન્કોજેબ વાપરતા હોય કે અન્ય કોઈ દવા વાપરતા હોય, કોઈ પણ ફૂગનાશક વાપરતા હોય કે કીટકનાશક વાપરતા હોય, અને તેમ છતાંય કદાચ કંઈ વાપરતા ન હોય ને જીરું પાયેલું હોય અને પાણી ઉપર ચડતું હોય, ઝાકળ આવતો હોય, તો એના માટે સારામાં સારી વસ્તુ છે, બેસ્ટ રિઝલ્ટ મળશે. થેન્ક યુ.